Hello everyone, myself Disha from Saraswati Arts and Commerce College, BCom Sem 1 Financial Accounting. એમાં અગાઉ જે આપણે લેક્ચરો જોયા હતા એ આપણું યુનિટ 1 હતું, રોકડની હપ્તે હપ્તે વહેંચણી. આજે આપણે યુનિટ 2 જે શેર મૂડીના વ્યવહારો છે એ ચાલુ કરવાનું છે. એના અગાઉ એક ચેપ્ટર આપણું આવે છે કે કંપની પહેલાંનો નફો. તો એમાં થિયરિકલ સબ્જેક્ટ છે, થિયરિકલ પ્રશ્નો એમાં વધારે આવે છે, તો એ આપણે જોઈશું છેલ્લે. અત્યારે આપણે શેર મૂડીના જે વ્યવહારો છે એ જોઈએ. તો આ જે શેર મૂડીના વ્યવહારો છે એમાં કશું જ નવું નથી, જે આપણે 12મા ધોરણમાં ભણ્યા હતા એ જ છે. આ પ્રકરણમાં એ શીખવાનું છે કે કોઈ પણ કંપની પોતાના શેર બહાર પાડે છે તો તેની નોંધો કઈ રીતે થશે, એટલે કે આમ નોંધો કઈ રીતે લખવામાં આવશે. હવે આપણને અહીંયા એક પ્રશ્ન ઉદ્ભવે કે શેર ક્યાંથી આવે. શેર એ ક્યાંથી આવે છે? તો જે ધંધો હોય છે એનું નાનું સ્વરૂપ એ છે. શેર એક નાનકડું સ્વરૂપ છે ધંધાનું. ધંધાના અલગ અલગ સ્વરૂપો રહેલા છે. એમાં એક આવે છે પહેલું એકાંકી વેપાર સંસ્થા. એમાં એક આપણે એવો પ્રકાર પાડી શકીએ કે એકાંકી વેપારી સંસ્થા. તો એકાંકી વેપારી સંસ્થા જે હોય છે એમાં એક જ માલિક હોય છે અને એમાં નાણાંનું રોકાણ જે હોય છે એ પણ એક જ માલિક કરી શકતો હોય છે. ધંધાનો જે સમગ્ર વ્યવહાર હોય છે એ પણ એક જ વ્યક્તિ કરતો હોય છે. ધંધામાં જે પણ નફો નુકસાન થાય એ પણ એ પોતે જે માલિક હોય છે એ જ ભોગવતો હોય છે. એકાંકી વેપારી ધંધામાં એવું થાય છે કે જે જોખમ હોય છે તે એકલો ઉઠાવી શકતો નથી. જે રોકાણ હોય છે તે પણ એક હદ સુધી કરવામાં આવે છે, એક લિમિટ સુધી કરવામાં આવે છે. એ લિમિટથી વધારે રોકાણ કરી શકતો નથી. એટલે કે જે ધંધાનું કદ હોય છે તે સામાન્ય રહે છે. જેમ કે આપણે કોઈ ધંધાનું સ્વરૂપ મોટું હોય, કોઈનું નાનું હોય કદ, પરંતુ જે એકાંકી વેપારી સંસ્થા હોય છે એનું ધંધાનું જો સ્વરૂપ એટલે કે કદ મોટું કરવું હોય તો જે એકાંકી વેપારી હોય છે એના દ્વારા અથવા એક જ વેપારી દ્વારા શક્ય બનતું નથી. એટલે કે એકાંકી જે વેપારી સંસ્થા હોય છે એનું કદ નાનું જોવા મળતું હોય છે. હવે બીજું આપણને એ ખબર છે કે ભાગીદારી પેઢી. ભાગીદારી પેઢી વિશે આપણે બધા જાણીએ છીએ કે ભાગીદારીમાં બે કે તેથી વધુ વ્યક્તિઓ હોય અથવા વધુ ભાગીદારો સાથે મળીને ધંધો કરતા હોય છે. જે એકાંકી વેપારી હોય છે એની સરખામણીમાં આપણે જોઈએ તો ભાગીદારી પેઢીમાં જોખમ જે રહેલું હોય છે એ ભાગીદારોમાં વહેંચાઈ જતું હોય છે. એની સાથે જે મૂડી હોય છે, જે રોકાણ હોય છે એ પણ વધારે પ્રમાણમાં થતું હોય છે. મૂડી વધારે પ્રમાણમાં રોકાણ કરવામાં આવતી હોય છે. ભાગીદારી પેઢીઓમાં દરેક જે ભાગીદાર હોય છે એ રોકાણ માટે મૂડી લાવી શકે છે. એટલે કે ધંધાને વધારે સ્વરૂપ માટે જે એકાંકી વેપારી સંસ્થા હોય છે એના કરતાં ભાગીદારી પેઢીનું કદ થોડુંક મોટું હોય છે. હવે વધારે મોટું સ્વરૂપ આપણે જોવું હોય તો આપણે એના માટે કંપની જોવી પડે. તો ત્રીજું આપણું છે કંપની. આ કંપની છે એમાં કેવું હોય છે તો બે કે તેથી વધારે એટલે કે 10-20 ભાગીદારો હોય તેવું નથી. ત્યાં ગમે તે વ્યક્તિ હોઈ શકે છે, ગમે તે સંસ્થા હોઈ શકે છે, ગમે તેટલી મૂડી રોકી શકે છે, એમાં રોકાણ કરી શકે છે. એમાં જોખમ પણ સાવ ઓછું થઈ જાય છે, કેમ કે એમાં વધારે લોકો ભાગ લેતા હોવાથી એમાં જોખમ વહેંચાઈ જતું હોય છે. અને મૂડી તો જે છે ખૂબ જ મોટા પ્રમાણમાં ભેગી થતી જોવા મળે છે. એ જે મૂડીનું રોકાણ
કરી ખૂબ જ મોટા પ્રમાણમાં ઉત્પાદન કરવામાં આવે છે અને ધંધાનું જે કદ હોય છે એને વધારી શકાય છે. કંપનીમાં પૈસા આપણે ક્યાંથી ભેગા કરીશું એ આપણો એક સવાલ બની જાય છે. તો કંપનીમાં મૂડી કોણ લાવે છે? તો કંપનીમાં મૂડી શેર હોલ્ડરો લાવે છે. હવે આ શેર હોલ્ડરો હોય છે એ કોણ હોય છે? તો જે કંપનીમાં રોકાણ કરે અથવા કંપની ચલાવવા વ્યવહાર કરે તેને આપણે પ્રમોટર્સ એટલે કે શેર હોલ્ડરો કહીએ છીએ. શેર હોલ્ડરો જે છે એ પોતાની મૂડી જેટલો ભાગનો કંપનીનો માલિક ગણવામાં આવે છે અને તેને વળતર રૂપે આપણે ડિવિડન્ડ ચૂકવતા હોઈએ છીએ. કોઈ પણ વ્યક્તિ રોકાણ કરી શકે, પણ કેવી રીતે? તો શેર ખરીદીને. કોઈ પણ વ્યક્તિને કંપનીમાં રોકાણ કરવું હોય તો શેર દ્વારા કરી શકે છે. શેર ખરીદીને, શેર વેચીને, એવી રીતે અલગ અલગ રીતે કંપનીમાં રોકાણ કરી શકે છે. આમ તો આપણે જોઈએ તો શેરના ઘણા બધા પ્રકારો જોવા મળે છે, ડિબેન્ચર શેર, પ્રેફરન્સ શેર. પરંતુ જે સામાન્ય ઇક્વિટી શેર છે એ ખરીદીને પણ કોઈ પણ વ્યક્તિ કંપનીમાં રોકાણ કરી શકે છે. તો ત્યાંથી આપણને એક એવો પ્રશ્ન ઊભો થાય કે શેર એટલે શું, અથવા તો શેર દ્વારા જે પણ મૂડી કંપની ઊભી કરે છે એ મૂડી એટલે શું? તો શેર દ્વારા કોઈ પણ કંપની જે પણ મૂડી ઊભી કરતું હોય તેને આપણે શેર મૂડી તરીકે ઓળખાય છીએ. અને શેર મૂડીને જો વેચવામાં આવે અને એનો નાનામાં નાનો જે ભાગ હોય છે તેને આપણે શેર તરીકે ઓળખીએ છીએ. ફરીથી આપણે જોઈએ તો શેર દ્વારા જે પણ મૂડી કંપની ઊભી કરે છે તેને શેર મૂડી કહેવામાં આવે છે અને શેર મૂડીનો જે નાનકડો ભાગ રહેલો હોય છે એને શેર કહેવામાં આવતું હોય છે. અહીંયા આપણે કંપનીની મૂડીને શેર મૂડી કહીએ છીએ. જે સ્થાનાંતરીય એકમોમાં વેચાઈ જાય અથવા વેચી શકાય તેને આપણે શેર તરીકે ઓળખીએ છીએ. દાખલા તરીકે આપણે કોઈ કંપની છે તેની 1 લાખ મૂડી છે, શેર મૂડી છે, બરાબર. હવે આ જે શેર મૂડી છે એને 10,000 નાના ટુકડાઓમાં વહેંચી દઈએ તો તેના એક ભાગની કિંમત કેટલી થશે? 10 રૂપિયા. આ જે 1 લાખ કંપનીની શેર મૂડી હતી એને આપણે 10,000 નાના ટુકડામાં વેચી દઈએ તો તેનો એક ભાગની કિંમત કેટલી થશે? 10 રૂપિયા. તો આ જે 10 રૂપિયા આપણને મળે છે એને આપણે શેર કહી શકીએ. શેરના પ્રકારો આપણે જોઈએ તો એમાં મુખ્યત્વે 2 પ્રકારો રહેલા છે, ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર. તો ઇક્વિટી શેર તો કોઈ પણ કંપનીએ ઇક્વિટી શેર જે હોય છે એ ફરજિયાત રીતે ઇસ્યુ કરવાના હોય છે. કોઈ પણ કંપનીને ઇક્વિટી શેર તો ફરજિયાત રીતે ઇસ્યુ કરવા જ પડતા હોય છે. ઇક્વિટી શેર હોય છે એ સામાન્ય શેર કહેવામાં આવે છે. અને જે આ બીજા નંબરે પ્રેફરન્સ શેર છે તેને પસંદગીના શેર કહેવામાં આવે છે. કંપની ઈચ્છતી હોય તો જ તે શેર બહાર પાડી શકે છે, ઇસ્યુ કરી શકે છે. કંપનીની ઈચ્છા હોય તો જ પ્રેફરન્સ શેર બહાર પાડવામાં આવે છે, બાકી પ્રેફરન્સ શેર બહાર પાડવામાં આવતા નથી. તો આ બંને શેરના પ્રકારો હતા. હવે આપણે જોઈએ તો શેર મૂડીના પ્રકારો. તો શેર મૂડીના પ્રકારો 5 છે: સત્તાવાર મૂડી, બહાર પાડેલી મૂડી, ભરાયેલ મૂડી, મંગાવેલ મૂડી અને વસૂલાવેલી મૂડી. તો એમાં સૌપ્રથમ આપણે જોઈએ સત્તાવાર મૂડી. તો જ્યારે આર્ટિકલ ઓફ એસોસિએશન બનાવવામાં આવે છે તો એ વખતે એક મૂડી નક્કી કરવામાં આવે છે કે કોઈ પણ કંપની હોય એ પોતાના જીવનકાળ દરમિયાન, એટલે કે જેટલા ટાઈમ સુધી એ ચાલુ રહેશે એટલા ટાઈમ સુધી વધુમાં વધુ મૂડી બહાર પાડી શકશે. તો આપણે જોઈએ કે આપણે પહેલા 1 કરોડની મૂડી આપણે બહાર પાડી છીએ. તો આપણે હવે કંપની નક્કી કર્યું કે પોતાના જીવનકાળ દરમિયાન 1 કરોડ જે મૂડી છે એ બહાર પાડશે. જો કંપની ભવિષ્યમાં આ મૂડી જે છે એ વધારવા માગે તો એના માટે જોગવાઈ કરેલી હોવી જોઈએ.
એટલે કે સત્તાવાર મૂડી એટલે આપણે એક નક્કી કરેલું હોવું જોઈએ કે આપણે કંપની ચાલુ રહેશે એટલા દરમિયાન આપણે આટલી મૂડી તો ફરજિયાત રાખીશું. આપણે નંબર 2 જોઈએ તો બહાર પાડેલી મૂડી. તો સત્તાવાર મૂડી જે આપણે 1 કરોડ નક્કી કરીએ છીએ એ ભવિષ્યના આધારે નક્કી કરીએ છીએ, પરંતુ આપણે અત્યારે જરૂર છે 50 લાખની. તો 50 લાખની જરૂર છે તો કંપની શું કરશે? જે 1 કરોડ નક્કી કર્યા છે તેમાંથી 50 લાખની શેર મૂડી બહાર પાડશે. આ જે 50 લાખની મૂડી બહાર પાડશે અને જે 50 લાખ આ બહાર પાડ્યા એને ભેગા કરવા કંપની બજારમાં શેર બહાર પાડે છે, શેર ઇસ્યુ કરે છે. એ પ્રમાણે લોકો શેર ખરીદશે એટલે એ કંપનીમાં મૂડી ભેગી થશે અને એ પ્રમાણે 50 લાખ થશે. તો આ થયું બહાર પાડેલી મૂડી. હવે આપણે 3 નંબર જોઈએ ભરાયેલી મૂડી. તો જે બહાર પાડેલી મૂડી હોય છે અને જે ભરાયેલી મૂડી હોય છે આ બંને વસ્તુઓ અલગ છે. કંપની ધારો કે 50 લાખના શેર બહાર પાડે છે તો એમાં પણ લોકોએ બધા જ હપ્તા ભરતા નથી અથવા બધા જ ખરીદતા નથી. અમુક તો એ બધા જ ખરીદીને 45 લાખ જેટલા જ આપણને ખરીદી છે અથવા કે 45 લાખ જેટલી જ મૂડી ભરાયેલ છે. તો ભરાયેલી જે મૂડી હોય છે બહાર પાડેલી મૂડી કરતાં ઓછી જોવા મળતી હોય છે અથવા તો એના જેટલી જ જોવા મળતી હોય છે. ધારો કે આપણે બહાર પાડેલી મૂડી 50 લાખ હોય તો ભરાયેલી મૂડી એનાથી ઓછી એટલે કે 45 લાખ જેટલી જોવા મળે છે અથવા તો 50 લાખ જેટલી જોવા મળે છે, પરંતુ એનાથી વધારે હોઈ શકતી નથી. હવે આપણે નંબર 4 જોઈએ તો મંગાવેલી મૂડી. તો કંપની જ્યારે 50 લાખના શેર બહાર પાડે છે પણ કંપનીને ખબર અત્યારે 25 લાખની જરૂર છે. જે કંપની હોય છે એ 50 લાખના શેર બહાર પાડતી હોય છે પણ એને ખરેખર જરૂર 25 લાખની હોય છે. અને જે બીજા 25 લાખ હોય છે, જે 25 લાખની જરૂર હોય છે અને જે બીજા 25 લાખ હોય છે, અહીંયા આપણે સમજીશું કે 50 લાખની શેર બહાર પાડે છે અને 25 લાખની જરૂર છે. તો જે બીજા 25 લાખ રહ્યા એ 2 વર્ષ પછી જરૂર ઊભી થશે. તો શું કરવામાં આવે છે? કંપની જ્યારે શરૂ કરવામાં આવે ત્યારે જે તેની પ્લાન્ટ હોય, મશીનરી હોય, બિલ્ડિંગ બની હોય એ બધાને બનવામાં 2-3 વર્ષ લાગતા હોય છે. એના પછી પણ અમુક જે મૂડી હોય છે એની જરૂર પડે છે. તો કંપની શું કરશે? જે 10 રૂપિયાના ભાવમાંથી એક આ 5નો હપ્તો મંગાવી દેશે અને જે આ 5નો હપ્તો એ બીજો જે પ્લાન્ટ મશીનરી તૈયાર થશે એ પ્રમાણે મંગાવશે. તો આ જે ટુકડા કરીને મૂડી મંગાવવામાં આવે છે તેને આપણે મંગાવેલી મૂડી તરીકે ઓળખી શકીએ. હવે નંબર 5 છે વસૂલાવેલી મૂડી. તો આપણે ધારો કે 25 લાખ રૂપિયા મંગાયા, પણ એવું જરૂરી નથી કે દરેક રોકાણકાર પોતાનો હપ્તો ચૂકવી દેશે, કોઈ ન પણ ચૂકવે. એટલે એવું સમજીએ કે બધા શેર હોલ્ડરોમાંથી 50,000 આપણને મળતા નથી. આપણે 25 લાખ મંગાયા હોય તો અમુક લોકો ના ચૂકવતા હોય તો આપણને 50,000 જે હોય છે એ ઓછા મળતા હોય છે. તો આપણી જે વસૂલાવેલી મૂડી કઈ ગણાશે? તો આ 25 લાખમાંથી 50,000 જાય તો 24,50,000 જે વધે છે એ આપણી વસૂલાવેલી મૂડી કહેવાય છે. આ જે વસૂલાવેલી મૂડી હોય છે એ પાકા સરવૈયામાં દર્શાવેલી હોય છે. તો આ થયા શેર મૂડીના પ્રકારો. સત્તાવાર મૂડી, બહાર પાડેલી મૂડી, ભરાયેલી મૂડી, મંગાવેલી મૂડી, ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, આ બધી એની બેઝિક બાબતો હતી શેર મૂડીના વ્યવહારોની. હવે એની એક મેઇન બાબત એ આવે છે કે શેર બહાર પાડવા અંગેની હિસાબી નોંધો. જે શેર બહાર પાડીએ છીએ આપણે એની હિસાબી નોંધો કઈ રીતે કરવામાં આવે છે તો આપણે એ જોઈએ. તો
તો શેર બહાર પાડવા માટે આપણે બે રીતે મંગાવાય છે, એટલે કે બહાર પાડી શકાય છે. તો બે રીતે આપણે જોઈએ તો એક પૂરા રૂપિયા અને એક હપ્તામાં. આ બંને રીતે આપણે શેર બહાર પાડી શકીએ છીએ અને રૂપિયા મંગાવી શકીએ છીએ. તો આપણે એક ઉદાહરણ સમજીએ કે જો શેરની કિંમત 10 રૂપિયા હોય અને જે પણ શેર બહાર પાડ્યા હોય એ એક સાથે મંગાવો, એટલે કે એની મૂડી કેટલી થશે? આ 1 લાખ શેર હોય અને એનો ભાવ 10 હોય તો એની મૂડી થશે 10 લાખ રૂપિયા. હવે અહીંયા કોઈ જ હપ્તા નથી. તો આપણે આ જે 10 લાખ રૂપિયા છે એ કંપનીને એક સાથે ચૂકવવા પડે છે. ત્યારે આપણે આ જે 10 લાખ રૂપિયા હોય છે એ કંપનીને એક જ હપ્તામાં એટલે કે પૂરેપૂરા ચૂકવી દઈએ તો ત્યાં કામકાજ પણ ઓછું થઈ જતું હોય છે અને ત્યાં નોંધો પણ 1 કે 2 જ નોંધાતી હોય છે અને એ જે કામ હોય છે એ સરળ થઈ જતું હોય છે. હવે આપણે હપ્તામાં જોઈએ તો અમુક વાર એક સાથે કંપની રૂપિયા મંગાવતી નથી. તો હપ્તામાં મંગાવે તો એ કઈ રીતે મંગાવશે? હપ્તામાં તો અરજી સાથે 3 રૂપિયા મંગાવે, અરજી સાથે 3 રૂપિયા મંગાવે, પછી મંજૂરી સાથે 3 રૂપિયા મંગાવે, બરાબર, અને પછી હપ્તો જે આવે એમાં પણ 4 રૂપિયા મંગાવે. તો આ થયું 10 રૂપિયા. આ રીતે પણ કંપની મંગાવી શકે. તો આમાં જે હિસાબી નોંધો હોય છે આ હપ્તાની રીતમાં એ વધારે પ્રમાણમાં થતી હોય છે. એટલે કે એમાં અરજીની આમ નોંધો નોંધવામાં આવે છે, અરજીના જ્યારે પૈસા મળે છે ત્યારે નોંધો નોંધવામાં આવે છે, મંજૂરીના નાણાં મળે ત્યારે પણ નોંધો થાય છે, હપ્તામાં નાણાંની નોંધો કરવામાં આવે તો પણ હપ્તા થાય, નાણાં ન મળે તો પણ એની નોંધ થાય જપ્ત કરવાની, અને જપ્ત કરેલા જે શેર હોય છે એ શેર બહાર પાડવાની પણ નોંધો કરવામાં આવતી હોય છે. એટલે કે હિસાબી નોંધો 2 ટાઈપની હોય છે, પૂરા અને હપ્તામાં. તો હપ્તામાં આ રીતે પાર્ટ પાડીને આપણે જે મૂડી હોય છે એ મંગાવી શકીએ છીએ. હવે આપણો નેક્સ્ટ ક્વેશ્ચન જે છે કે શેર મૂડીના વ્યવહારોની આમ નોંધો. તો એનું આપણે એક ટેબલ બનાવીશું, ફોર્મેટ બનાવીશું અને એમાં આપણે જે નોંધો હશે એ આપણે ફરજિયાતપણે તૈયાર કરવાની રહેશે. તો એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. કોઈને કંઈ પણ ખબર ના પડે તો પ્લીઝ પૂછી લેજો. થેન્ક યુ.